જેતપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। આનંદી ધામેલિયાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે। જેતપુર નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન થશે। ભાજપના 42, કોંગ્રેસના 28 સહિત 140 ઉમેદવારો મેદાને છે। સંવાદદાતા હિતેશ રાઠોડ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતેશ, જેતપુર નગરપાલિકામાં કોંગ્રેસના વધુ એક ઉમેદવારે પક્ષ પલટો કરી લીધો છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી દીધું છે, એટલે કે બિનહરીફ થશે? નહીં, બિનહરીફ તો નથી। હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને જો મતદાનની હવે એક દિવસની જ અંતર હોય ત્યારે બિનહરીફ નહીં થાય, પરંતુ તેમના જે મત હશે કોંગ્રેસના આનંદીબેન ધામેલિયાના તે ભાજપના ઉમેદવારમાં કન્વર્ટ થશે અને ઓપરેશન લોટસ જે ભાજપનું છે તે સફળ થયું। હજી 1-2 ઉમેદવાર કોંગ્રેસના છે તે ભાજપમાં આજ સાંજ સુધીમાં આવી શકે તેવું અત્યારે એક વાતાવરણ ઉપરથી લાગી રહ્યું છે। જી આભાર તમામ વિગતો માટે હિતેશ।